નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અવધૂત ફાટક પાસે પૂરઝડપે આવતી ફોર વ્હીલર કારનો રોંગ સાઈડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો. વડોદરામાં અવારનવાર હિટ એન્ડ રનના કેસો સામે આવ્યા છે, જેમાં હાલમાં જ તરસાલી બાયપાસ પાસે એક ફોર વ્હીલર ગાડીના અકસ્માતમાં પરિવારના 19 વર્ષીય છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે બીજો અકસ્માત વડોદરા હાઈવે નંબર 48 પર બોલેરો ગાડીએ બાઇક સવારને અડફેટે લેતા બે ભાઈઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરમાં બન્યો છે. ગત રાત્રિએ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અવધૂત ફાટક પાસે પૂર ઝડપે આવતી ફોર વ્હીલર કારનો રોંગ સાઈડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એની સારવાર ચાલુ છે. આ ઘટનામાં નજરે જોનારાઓનું કહેવું છે કે ગાડી પૂરપાટ ઝડપે આવતી હતી, પરંતુ બુલેટ ચાલક રોંગ સાઈડથી આવતા હતા, જેથી ગાડી ચાલક ગભરાઈ ગયા હતા અને અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર થયો કે ગાડીની સેફટી બલૂન બહાર નીકળી ગયા હતા. લોકોનું કહેવું છે કે ગાડી ચાલક મહિલા હતી. અકસ્માતની જાણ થતાં રાયપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.